ગુજરાતના રાજકારણમાં આજે જાણે એક નવો જ અધ્યાય લખાવા જઈ રહ્યો છે। પોતાના નેતાને ન્યાય અપાવવા માટે એક આખો સમાજ વિશાળ મહાસંમેલન યોજી રહ્યો છે અને સરકારને પોતાની તાકાતનો પરચો બતાવી રહ્યો છે। જી હા, હું વાત કરી રહી છું આદિવાસી સમાજના મહાસંમેલનની। આજે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા કે જે હાલ જેલમાં બંધ છે, તેમને ન્યાય અપાવવા માટે 4 રાજ્યોથી આદિવાસી સમાજના લોકો જે છે એ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ત્યારે આ વાતને લઈને કોંગ્રેસના વાંસદાના જે ધારાસભ્ય છે અનંત પટેલ, તેમણે પણ આદિવાસી સમાજને એક મોટું આહવાન કર્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જે રીતે જેલમાં બંધ કરવામાં આવ્યા છે, એના પછી આદિવાસી સમાજમાં એક ભારે આક્રોશ અને નારાજગીનો એક માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આદિવાસી સમાજ જે છે પોતાના નેતાને ન્યાય અપાવવા માટે અત્યારે મેદાને છે અને ફક્ત ગુજરાતના આદિવાસી જ નહીં પરંતુ મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના અને રાજસ્થાનના જે આદિવાસી સમાજના લોકો જે છે તે પણ મોટી સંખ્યામાં જન સમર્થન આપવા માટે પહોંચી રહ્યા છે અને વિશાળ આદિવાસી મહાસંમેલન કે જે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં યોજાવા જઈ રહ્યું છે, તેને લઈને આદિવાસી સમાજના લોકો જે છે તે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। અને આ બધાની વચ્ચે વાંસદાથી જે કોંગ્રેસના ધારાસભ્ય છે અનંત પટેલ, તેમણે પણ પોતાનું સમર્થન જે છે તે ચૈતર વસાવાને જાહેર કર્યું છે અને હાલમાં જ તેમણે એક વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે ચૈતર વસાવાને સમર્થન આપવા માટે વાંસદામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં સંગઠિત થાય અને એકત્ર થઈને રેલી સ્વરૂપે વાંસદાથી ડેડિયાપાડા પહોંચશે। તેમણે શું કહ્યું છે તે જોઈ લઈએ। જય આદિવાસી, જય જોહાર। આદિવાસી સમાજના લડાયક નેતા ચેતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવીને, ખોટું આકલન કરીને એને જે સજા સંભળાવવામાં આવી છે, એના વિરોધમાં અમે એના પરિવારની સાથે જન સમર્થન આપવા માટે ડેડિયાપાડા જઈ રહ્યા છે। 2 તારીખે અમારે માત્ર ને માત્ર એક આદિવાસી સમાજના લડાકુ નેતા, આગેવાન, લોકોના હિતના પ્રશ્ન તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ લઈને જે ચાલે એને જે રીતે રંજાડવામાં આવી રહ્યા છે, એના વિરોધમાં અમે જન સમર્થન આપવા માટે જઈ રહ્યા છે। તો હું દરેક આદિવાસી સમાજના આગેવાનોને, કાર્યકર્તાઓને, સામાજિક આગેવાનોને, નેતાઓને અપીલ કરું છું કે આજે આપણે ચેતર વસાવાને નહીં પરંતુ આદિવાસી સમાજના હિતચિંતકને મદદરૂપ થવા જઈ રહ્યા છે, સમર્થન આપવા જઈ રહ્યા છે। એટલે મોટી સંખ્યામાં આપણે ડેડિયાપાડા જવાનું છે અને રેલી સ્વરૂપે જવાનું છે, બધાએ ભેગા થવાનું છે અને એના પરિવારને અને એમને પણ એવું થવું જોઈએ કે જે આદિવાસી સમાજ માટે મેં આંદોલનો કર્યા છે, જે આદિવાસી સમાજની સેવા કરી છે, એ સમગ્ર સમાજ આજે મારી સાથે ઊભો છે। તો હું ફરી એકવાર તમામને ડેડિયાપાડા આવવા માટે અપીલ કરું છું। સૌને જોહાર, જય આદિવાસી। તો જે રીતે તમે જોયું કે ધારાસભ્ય અનંત પટેલ પણ આહવાન કરી રહ્યા છે આદિવાસી સમાજ કે જે વાંસદા જિલ્લામાં છે, કે જે ચીખલીયાની આસપાસનો જે આદિવાસી સમાજ છે તે લોકો જે છે તે મોટી સંખ્યામાં એકત્રિત થાય અને જે ડેડિયાપાડાના આદિવાસી સમાજના લોકો છે તેમને સમર્થન આપવા માટે વિશાળ રેલી સ્વરૂપે પહોંચે, આવું આહવાન જ્યારે અનંત પટેલ કરી રહ્યા છે, ત્યારે મહત્વની વાત એ છે કે તેઓ બીજા પક્ષના નેતા છે, પરંતુ હવે અનંત પટેલ માટે પોતાનો જે પક્ષ જે છે તેના કરતા સમાજ વધારે મહત્વનો છે, કેમ કે આ સમાજનું જે માન જે છે, માન સન્માન માટે આ મહાસંમેલનમાં હાજરી આપવી એ અનિવાર્ય છે। અને ફક્ત અનંત પટેલ જ નહીં પરંતુ અનેક રાજ્યના, અનેક પાર્ટીના જે લોકો જે છે, નેતાઓ જે છે તે પણ જ્યારે પહોંચી રહ્યા હોય, જ્યારે બાપ પાર્ટીના જે નેતાઓ છે તે પણ પહોંચી રહ્યા હોય, ત્યારે સ્વાભાવિક છે કે સમાજને પ્રાથમિકતા આપવી એ જ સૌથી મહત્વની વાત અહીંયા બની રહે છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ જે છે તે પોતાની એકતાનો જે પરચો આપી રહ્યો છે, એના પછી હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટેના પ્રયાસો જે છે તે સફળ રહેશે કે નહીં, આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।